હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ હિનલ્સ કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ કચ્છની ફેમસ એવી દાબેલી, જે ફક્ત કચ્છમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ પૂરા ઇન્ડિયામાં, એમ કહો તો પૂરા વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે. તો ચલો આપણે બનાવીએ દાબેલી, એ પણ ખૂબ જ ઇઝી વેમાં અને મારી સ્ટાઇલમાં. તો એના માટે આપણે અહીંયા લીધેલું છે એક પેનમાં આપણે અહીંયા 2 થી 3 ચમચ જેટલું મગફળીનું તેલ એટલે કે સિંગ તેલ લેવાનું છે. તમે કોઈ પણ બીજા તેલનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ એમાં 1 ચમચી હિંગ એડ કરી અને જે આપણે બાફેલા અહીંયા 3 થી 4 બાફેલા બટેકા લેવાના છે અને બટેકાને મેશ કરી ત્યારબાદ આની અંદર એડ કરવાના છે. હવે આ બધા જ બટેકાને આપણે તેલની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. મેં અહીંયા કોઈ પણ મસાલા બીજા એડ કરતી નથી, ખાલી થોડું બાફવામાં મેં નમક નાખેલું હતું એટલું જ છે. કારણ કે હું અહીંયા દાબેલીનો જે તૈયાર મસાલો આવે છે એ એડ કરું છું. એમાં બધા જ મસાલા પહેલેથી જ એડ કરેલા હોય છે, એટલે એ તમારે એડ કરવાની જરૂર નથી. જો તમને જરૂર જણાય તો આ મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ તમે પોતાના ટેસ્ટ મુજબ આમાં મસાલા એડ કરી શકો છો. મેં અહીંયા માર્કેટમાં મળી રહેતો દાબેલીનો શ્રીજી દાબેલી મસાલો એડ કરેલો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મસાલો એડ કરી શકો છો અને આ મસાલો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો આ બધા જ મસાલો આપણે આની અંદર એડ કરી અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ખજૂર અને આંબલીની જે ચટણી બનાવેલી છે એ 2 થી 3 ચમચી જેટલી ચટણી આપણે આની અંદર મિક્સ કરવાની છે અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે. આ મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ હવે તમે અહીંયા તમારા ટેસ્ટ મુજબ મસાલા છે એ તમે અહીંયા એડ કરી શકો છો, જરૂર જણાય તો હવે આ બધા જ મિશ્રણને આપણે જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો એક થાળીની અંદર, નહીંતર એક બાઉલની અંદર આપણે બહાર કાઢી લઈશું. હવે આ બાઉલની અંદર આપણે સર્વિંગ કરીશું. એની ઉપર મેં લીલા ધાણા અને દાડમના દાણા આ બંને એડ કરેલા છે. તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ બીજું પણ એડ કરી શકો છો. હવે આની ઉપર હું લીલા કોપરાનું છીણ, તમે ફ્રેશ પણ લઈ શકો અને સૂકું પણ લઈ શકો, કોપરાનું છીણ અને મસાલા સિંગ. જો તમારે મસાલા સિંગ તમે મિશ્રણની અંદર પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા એડ કરેલી નથી. એનું કારણ છે કારણ કે જો મસાલા સિંગ આપણે અંદર એડ કરી દઈશું તો જે દાબેલીનો ક્રન્ચીનેસ છે, સિંગનો ક્રન્ચીનેસ છે એ નહીં રહે. એટલા માટે મસાલા સિંગ મેં અહીંયા ઉપરથી એડ કરેલી છે કે જેથી એનું જે દાબેલીની અંદર જે ક્રન્ચીનેસ આવે છે, ક્રિસ્પીનેસ આવે છે એ જળવાઈ રહે. એટલા માટે મેં અહીંયા મસાલા સિંગનો ઉપયોગ ઉપરથી કરેલો છે. તો રેડી છે આપણું સર્વિંગ બાઉલ. જોઈને જ ખાવાની મજા આવી જાય એવું લાગે છે ને ફ્રેન્ડ્સ. ચલો આપણે દાબેલી બનાવી લઈએ અને ફટાફટ જમી લઈએ. તો મેં અહીંયા એક પાઉં લીધેલું છે. એક પાઉંને વચ્ચેથી કટ કરી અને બંને બાજુ લાલ ચટણી અને લાલ એટલે કે લસણવાળી ચટણી અને આંબલીની ચટણી બે બાજુ લગાડી અને આ બધું જ મિશ્રણ અંદર એડ કરેલું છે. ઉપરથી થોડી ડુંગળી નાખી અને ફરીથી પાછું મિશ્રણ એડ કરી અને આપણે તવીની અંદર આપણે શેકી લઈશું. તમે ઓઇલ, બટર કે ઘી કોઈ પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા ઓઇલનો યુઝ કરેલો છે. તો બંને બાજુ લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે. તરત જ શેકાઈ જાય એટલે રેડી છે આપણી કચ્છની ફેમસ દાબેલી. અહીંયા મેં 2 ચટણીનો ઉપયોગ કરેલો છે, એક લાલ લસણવાળી ચટણી અને ખજૂર આંબલીની ચટણી. આ 2 ચટણી સાથે સર્વ કરીશું આપણે કચ્છની ખૂબ જ ફેમસ એવી દાબેલી. જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સપોર્ટ માય ચેનલ. ગુડ ફ્રાય ફ્રેન્ડ્સ, જય માતાજી. ચાલો દાબેલી ખાવા.